ફ્યુચરમાં કયું કરિયર પસંદ કરવું તે વિચારી રહ્યા છો? બજેટ 2026-27 ડિઝાઇનર્સ માટે મોટું સંકેત આપ્યું. ફાઇનાન્સ મંત્રી નિર્મલા સીતારામને પોતાના સતત 9મા બજેટમાં પૂર્વ વિસ્તાર એક નવા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એટલે કે NID ની સ્થાપનાનો પ્રસ્તાવ રજૂ કર્યો. The Indian design industry is expanding rapidly and yet there is a shortage of Indian designers. I propose to establish through challenge route a new National Institute of Design to boost design education and development in the eastern region of India. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનુસાર આ બજેટ મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતને નવી ગતિ આપશે. ડિઝાઇનર વિદ્યાર્થીઓ માટે હવે તકો વધુ વધશે. આ પગલું માત્ર એક કોલેજ નથી પરંતુ યુવાનો માટે સ્કિલ્ડ અને કારકિર્દીના નવા માર્ગો બનાવવાનો પ્રયાસ છે. સરકાર હવે ક્રિએટિવિટી અને ડિઝાઇન સેક્ટરને વધુ પ્રોત્સાહન આપી રહી છે. ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પ્રોજેક્ટ્સમાં ડિઝાઇનર્સની માંગ ઝડપથી વધી રહી છે. આજે ડિઝાઇન માત્ર ડ્રોઈંગ નથી રહ્યું. ગ્રાફિક ડિઝાઇનિંગ છે, UI UX ડિઝાઇનિંગ છે, એનિમેશન, ડિજિટલ માર્કેટિંગ, ગેમ ડિઝાઇન, બ્રાન્ડિંગ, એડવર્ટાઇઝિંગ, દરેક ક્ષેત્રમાં સ્કિલ ડિઝાઇનર્સની મોટી માંગ. જો તમે પણ ડિઝાઇનિંગમાં કારકિર્દી બનાવવા માંગો છો તો શક્તિ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં તમને મળશે પ્રેક્ટિકલ ટ્રેનિંગ, ઇન્ડસ્ટ્રીયલ સોફ્ટવેર લર્નિંગ, પોર્ટફોલિયો ડેવલપમેન્ટ, કેરિયર ગાઈડન્સ. તો આજે જ ઇન્ક્વાયરી કરો અને તમારું ક્રિએટિવ ફ્યુચર શરૂ કરો.